કળિયુગની અંદર એમ કહેવાય રહેવા વાળો મનુષ્ય પહેલાનો જમાનો એવો હતો કે 100 કિલોનો વજન લઈ અને 2 કિલોમીટર ચાલી જવું હોય તો મનુષ્ય ચાલી જતો. આજે એમ કહેવાય 20 કિલોની એક ગુણ નથી ઉચકાતી. બલમ દિવસે 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 બળનો ક્ષીણ થતું જાય. હનુમાનજીની જેની મનુષ્ય નિરંતર પૂજા કરે ને એની ઘરે શૌર્ય આવે, દાક્ષતા આવે, વીરતા આવે, બળ આવે. ધૈર્યમ શું આવે પછી? ધૈર્યમ. ધૈર્યમ એટલે કે ધીરજ. બેઠેલા બધા જ વ્યક્તિને ધીરજ શબ્દ બોલવાનું બહુ સારું લાગે, પણ ધીરજ રાખતા કોઈને આવડતું નથી. કોઈ પણ વ્યક્તિ ધીરજ ન રાખી શકે. ઉતાવળ શાની મેરે ભાઈ બહેન? એક વ્યક્તિ પોતાના ખેતરમાં ઘઉંની સિઝન થઈ, ઘઉં આવી ગયા એટલે ઘઉંના એમ કહેવાય પોટલા ભરી 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 અને બજારમાં વેચવા માટે ઘઉં મોકલ્યા. એક ગાડાની અંદર ઘઉં લાદવામાં આવ્યા. ઘઉં લાદી અને એમ કહેવાય ધીમે 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 ગાડું એ માર્ગે આગળ વધતું હતું. એ ઘઉંના પોટલામાંનું એક પોટલું પડી ગયું. પોટલું પડ્યું એટલે એમ કહેવાય એની અંદર રહેલા બધા જ ઘઉં રસ્તા પર જમીન પર ઢોળાઈ ગયા. થોડી વારની અંદર ત્યાં પક્ષીઓનું ઝુંડ આવ્યું અને પક્ષીઓનું ઝુંડ આવી અને એમ કહેવાય એક એક બબ્બે 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 ઘઉંના દાણા પોતાના ચાંચમાં લઈ લઈ અને ખાવા લાગ્યા. અને એમ કહેવાય ચાંચમાં લઈ લઈ અને એ ઘઉંના દાણા ખાતા હતા. એટલામાં એક મનુષ્ય આવ્યો, એને એમ કહેવાય જોરદાર તાળી વગાડી. ત્યાં બધા જ પક્ષીઓ ઉડી ગયા. અને આ મનુષ્યએ શું કર્યું ખબર? બધું ભેગું કરવાનું શરૂ કર્યું. સમજાય તો એને શું કર્યું? બધું ભેગું કરવાનું શરૂ કર્યું. અને એમ કહેવાય એક પોટલીની અંદર બાંધી એને વિચાર આવ્યો કે લાવને ઘરે લઈ જાઓ, આજે તો ચાલશે પણ 2-5 મહિના સુધી પણ આ ઘઉંનું અનાજ મને ચાલી રહેશે અને મને 2-5 મહિના આગળ સુધી ચાલશે. કાલનો વિચાર કર્યો. શું કર્યું? આ બાજુ પક્ષીઓએ પણ એમ કહેવાય ઘઉં જોયા. એ પણ ચાહે તો પોતાના પાંખમાં ભરી, પોતાના એમ કહેવાય ચાંચમાં ભરી અને દાણા લઈ જઈ શકતા હતા, પણ એને વિચાર ન કર્યો કાલનો. એને આજનો વિચાર કર્યો કે આજનો સમય છે, આજે હું ખાઈ લઉં, કાલે જે થવું હોય એ થાય. અને મનુષ્ય કાલની ચિંતા કરવામાં ગયો. બસ મેરે ભાઈ બહેન, મારો કહેવાનો તાત્પર્ય એટલો જ કે હું અને તમે કાલની ચિંતા કરવામાં ને કરવામાં આજની મજા ગુમાવી દઈએ છીએ મેરે ભાઈ બહેન. કાલની ચિંતા કરવામાં આજની મજા ગુમાવી દઈએ. ધીરજ ધર્મ મિત્ર અરુણારી. ધીરજ ધર્મ મિત્ર આપતકાલ પરખી બહુ સુંદર કહેવામાં આવ્યું કે ધીરજ રાખો. આજે રામચરિતમાનસની એ જ કથા ચાલે છે. તો આજે મને આ પ્રથમ દિવસે જ ધીરજની જ્યારે ચર્ચા કરું ને ત્યારે મને રામચરિતમાનસનું એક એવું પાત્ર સ્મરણમાં આવે કે જેણે 1-2 વર્ષ નહીં 73 વર્ષ સુધી ધીરજ રાખી મેરે ભાઈ બહેન. 1-2 વર્ષ નહીં 73 વર્ષ સુધી. 5 વર્ષની 7 વર્ષની ઉંમર હતી અને એમ કહેવાય 7 વર્ષની ઉંમરની અંદર મતંગ ઋષિનો આશ્રમ રોજ સવારે જાય. મતંગ ઋષિના આશ્રમે જાય. મતંગ ઋષિ સ્નાન કરવા માટે ગયા હોય એ પૂર્વ એમ કહેવાય આશ્રમની સાફ સફાઈ કરે, સુંદર સાથિયા પૂરે, પાણી છાંટે, ગુરુજીના પૂજાની જે પણ વ્યવસ્થા હોય એ બધી જ પૂજાની વ્યવસ્થા ત્યાં કરી નાખે. અને ઋષિ આવવાનો હોય મતંગ એ પહેલા જતી રહે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ નિત્યક્રમ બની ગયો.
મતંગ ઋષિ વિચાર કરે, મેં કોઈ સેવક નથી રાખ્યો, કોઈને સેવામાં નથી રાખ્યા, તો પણ એમ કહેવાય આ નિત નિરંતર કોણ સાફ સફાઈ કરી જાય મારા આશ્રમની? એક દિવસ જોવાની ઈચ્છા થઈ અને મતંગ ઋષિએ એમ કહેવાય જોવાની ઈચ્છા થતાની સાથે તે દિવસે સ્નાન કરવા માટે ન ગયા. એક દિવસ સ્નાન કરવા માટે ન ગયા, આશ્રમમાં જ થોડા સાઈડ પર સંતાઈને બેસી રહ્યા. ને ત્યાં તો એમ કહેવાય પ્રાતઃકાળ થયો, પક્ષીઓનો કલવલાટ સંભળાવા લાગ્યો, મોરલાનો અવાજ સંભળાવા લાગ્યો, એટલું સુંદર મજાનું પાવન વાતાવરણ થવા લાગ્યું. એમ કહેવાય ધીમે 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 રાત્રિનો અંધકાર ઓછો થાય અને સૂર્યમાના કિરણો પ્રસરી રહ્યા છે. ત્યાં તો આશ્રમના દ્વારમાંથી ધીમે ધીમે ચાલતી 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 એક 7 વર્ષની દીકરી આવી. આશ્રમ વાળ્યો, પાણી છાટ્યું, સાથિયા પૂર્યા, મતંગ ઋષિના જે ઠાકોરજીની પૂજા કરતા હતા એ પૂજાની માટેની બધી જ તૈયારીઓ કરી અને એમ કહેવાય મતંગ ઋષિ આવે એની પહેલા એને એમ કે ઋષિ આવે પહેલા નીકળી જાઓ, પણ એને નહોતી ખબર કે આજે ઋષિ બહાર નથી ગયા, અંદર જ છે. અને જ્યાં શબરી એમ કહેવાય બહાર નીકળવાનો પ્રયત્ન કરે ત્યાં મતંગ ઋષિએ બૂમ પાડી, બેટા ઊભી રહેજે. ત્યાં તો એ 7 વર્ષની દીકરી શબરીના પગ ધ્રુજવા લાગ્યા. રામચરિત માનસની અંદર બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શબરી કેવી સ્ત્રી હતી. અધમ 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 તે અધમ અતિ નારી. અધમ 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 તે અધમ અતિ નારી. શા માટે અધમ કહેવામાં આવ્યું? તો એમ કહેવાય ભીલ જ્ઞાતિમાં એનો જન્મ થયો હતો. ભીલ જ્ઞાતિમાં એનો જન્મ થયો એટલે એમ કહેવાય પહેલા તો આભડછેટ વાળું બહુ ચાલતું, જે સ્પર્શ કરે એનું સ્પર્શ વાળા બીજા અડકે નહીં. એટલે આ બાજુ જેવા ઋષિવરે અવાજ લગાવીને કે બેટા ઊભી રહે, શબરી ડરવા લાગી કે અરે આ તો આમની સંતા તો હું કામ કરતી હતી અને આ ઋષિ બ્રાહ્મણ કુળની અંદર જન્મેલા સર્વશ્રેષ્ઠ અને હું ભીલ જાતિમાં જન્મેલી, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું, આ ઋષિ મને શ્રાપ તો નહીં આપી દે ને. શબરી ડરવા લાગી. ગુરુજીની પાસે ચાલતા ચાલતા આવ્યા. ગુરુજી એના માથા પર હાથ મૂકીને કીધું, બેટા કોણ છે તું? ને આ રોજ મારા આશ્રમની સાફ સફાઈ સારવાર તું રાખે છે, મારા ઠાકોરજીની પૂજાની બધી વ્યવસ્થા તું કર છો. અને ત્યારે ધીમા ધીમા અવાજે શબરી બોલી, હા ગુરુજી. અરે બેટા આટલી 7 વર્ષની ઉંમર છે ને આટલી સુંદર મજાની તું ઠાકોરજીની સેવા કરે, આટલું સુંદર મજાનું તું સાથિયા પૂરે. શબરી ડરતી હતી. મતંગ ઋષિએ કીધું કે બેટા ડરવાની કોઈ જરૂરત નથી, તારી આ ભક્તિથી હું બહુ રાજી છું. નિષ્કામ ભાવની ભક્તિ તે કરી છે શબરી. આજે હું ને તમે પ્રત્યેક વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીએ પણ આપણી ભક્તિ સકામ હોય, એ કામનાની સાથે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ. મેરે ભાઈ બહેન, જે દિવસે મારી ને તમારી ભક્તિ પણ શબરી જેવી નિષ્કામ થશે ને તો તમારે આંગણે પણ મારો રામ આવશે આવશે ને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ નિષ્કામતા આવવી જોઈએ. શબરી ડરવા લાગી. શબરી ડરતી ડરતી કહેવા લાગી કે ગુરુજી હું તમારી સમીપ એટલા માટે નહોતી આવતી કે હું ભીલ જ્ઞાતિમાં જન્મેલી છું. કદાચ હું આવું ને કોઈક તમને સારું ન લાગે, તમારું આભડછેટ થાય એના માટે હું ન આવી. અને ત્યારે શબરીની ભક્તિથી મતંગ ઋષિ એટલા રાજી થયા કે મતંગ ઋષિએ શબરીના મસ્તક પર હાથ મૂકી દીધો અને શબરીને કીધું, બેટા
તારી ભક્તિથી બહુ રાજી છું, એ બહુ માંગી લે, તને શું જોઈએ? 7 વર્ષની બાળા છે, શું ખબર પડે શું માંગવું ગુરુજી પાસે? અને ત્યારે શબરીએ નથી માંગ્યું, મતંગ ઋષિએ સામેથી આપ્યું છે શબરીને. શબરીના માથા પર હાથ મૂકી અને શબરીને કીધું કે આ તારી નિષ્કામ ભાવની ભક્તિથી હું બહુ રાજી છું શબરી. આજે હું તને આશીર્વાદ આપું છું, ત્યારે ભગવાન રામને શોધવા નહીં પડે. ભગવાન શ્રી રામ તને શોધતા શોધતા તારી ઝૂંપડી આવી જશે. મેરે ભાઈ બહેન, જુઓ તો ખરા આ કેવી ભક્તિ કરી હશે શબરીએ. અને એ ભગવાન રામ કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ પટપીત માનહુ તરિત રુચિ સુચિ નવમી જનક સુતાવરમ. અને એમ કહેવાય એ ભગવાન રામ જ્યારે સીતાજીની શોધ કરતા કરતા સીતે અને સીતાજીની શોધ કરતા 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 એમ કહેવાય પંપા સરોવરના કિનારે પહોંચ્યા, ત્યારે એ નિષ્કામ ભાવની આચાર્ય શબરીના ઘરે જઈ અને શબરીના હેઠા બોર મારા ભગવાન રામે ખાધા. જોવો તો ખરા શબરી કયા જન્મનું પુણ્ય કર્યું હશે. અને શબરી બતાવે છે ત્યાંથી કે અહીંયાથી ઋષ્યમુખ પર્વત આવશે, તમે ત્યાં જાઓ અને ત્યાં સુગ્રીવ અને હનુમાનજી સાથે મુલાકાત કરો. આ ધીરજ મેરે ભાઈ બહેન જે દિવસે મારા ને તમારી અંદર આવી જાય ને, તો મારી ઘરે ને તમારી ઘરે પણ રામ આવે.